નમસ્કાર મિત્રો, તારીખ 1-2-2025 એમાં ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી હતી તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં પ્રશ્ન પહેલો કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જે વૈકલ્પિક પ્રશ્નો છે તે જોઈએ. તો પહેલો પ્રશ્ન કે નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે કે ખોટી છે? તો એમાં જવાબ આવશે ડી, ગુજરાત સભા ગાંધીનગર. બીજો પ્રશ્ન, હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ નીચેનામાંથી કોણ હતા? તો એમાં સાચો જવાબ આવશે એ, રમેશચંદ્ર બેનર્જી. ત્રીજો પ્રશ્ન, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ. આ વાક્ય કોણે કહેલું છે? તો એમાં જવાબ આવશે બી, બાળ ગંગાધર ટિળક. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કયા વાઇસરોએ અમલમાં મૂકી હતી? તો એમાં જવાબ આવશે એ, કરજન. પાંચમો પ્રશ્ન, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો એમાં જવાબ આવશે સી, વાસુદેવ બળવંત ફડકે. છઠ્ઠો પ્રશ્ન, હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું? તો એમાં જવાબ આવશે ડી, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન. ત્યારબાદ આગળ જોઈએ સાતમો પ્રશ્ન, જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો એમાં જવાબ આવશે એ, મેડમ ભીખાઈજી કામા. આઠમો પ્રશ્ન, ખેડા સત્યાગ્રહ માટે નીચેના વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય નથી? તો એમાં જવાબ આવશે ડી, 1917માં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ ગયો હતો. નવમો પ્રશ્ન, ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? તો એમાં જવાબ આવશે એ, મોહનલાલ પંડ્યા. ત્યારબાદ આગળ જોઈએ 10મો પ્રશ્ન, માનગઢ હત્યાકાંડ કયા કયા રાજ્યોની સરહદ પર થયો હતો? તો એમાં જવાબ આવશે સી, ગુજરાત રાજસ્થાન. 11મો પ્રશ્ન, રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કયો હતો? તો એમાં જવાબ આવશે એ, ગાંધીજી. પ્રશ્ન 12, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો એમાં જવાબ આવશે ડી, આપેલ તમામ. ત્યારબાદ આગળ 13મો પ્રશ્ન, નીચેનામાંથી અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય છે, એટલે કે સાચી છે? તો એમાં જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. પ્રશ્ન 14, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા સ્થળે મળ્યું હતું? તો એમાં જવાબ આવશે બી, મુંબઈ. ત્યારબાદ 15મો પ્રશ્ન, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચે પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો છે? તો એમાં જવાબ આવશે ડી, એ ઓ હ્યુમ. પ્રશ્ન 16, નીચે આપેલા આંદોલનને તેમના સમયના ક્રમ મુજબ ગોઠવો. તો એમાં જવાબ આવશે સી, પહેલાં આવશે ચંપારણ સત્યાગ્રહ, પછી અસહકાર આંદોલન, પછી દાંડી કૂચ અને છેલ્લે આવશે હિન્દ છોડો આંદોલન. ત્યારબાદ 17મો પ્રશ્ન, ઈસવીસન 1900માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? તો એમાં જવાબ આવશે એ, વિનાયક સાવરકર. પ્રશ્ન 18, ચંદ્રશેખર આઝાદે કયા સ્થળે શહીદી વહોરી હતી? તો એનો જવાબ આવશે ડી, આલ્ફ્રેડ બાગ, અલ્હાબાદ. પ્રશ્ન 19, નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? તો એમાં જવાબ આવશે સી, એ અને બી બંને. પ્રશ્ન 20, શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં
ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? તો એમાં જવાબ આવશે ડી, ઇંગ્લેન્ડ. ત્યારબાદ આગળ જોઈએ 21મો પ્રશ્ન. દાંડી કૂચ અંગે કયું વિધાન અયોગ્ય છે એટલે કે ખોટું છે? તો એમાં જવાબ આવશે ડી, દાંડી કૂચની પૂર્ણાહુતિ સાથે જ હિન્દ છોડો આંદોલનનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ 22મો પ્રશ્ન. ઇલ્બર્ટ બિલનો હેતુ શું હતો? તો એમાં જવાબ આવશે એ, ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકની કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી. ત્યારબાદ 23મો પ્રશ્ન. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો એમાં જવાબ આવશે સી, વિનોબા ભાવે. પ્રશ્ન 24. સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી? તો એનો જવાબ આવશે બી, ICS. પ્રશ્ન 25. આઝાદ હિન્દ ફૌજની મહિલા બ્રિગેડનું નામ શું હતું? તો એમાં જવાબ આવશે એ, લક્ષ્મીબાઈ બ્રિગેડ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે એક વાક્યમાં જવાબ લખો. એમાં જોઈએ પહેલો પ્રશ્ન. FIRનું પૂર્ણ નામ જણાવો. તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. બીજું, પ્રથમદર્શીય નોંધ એટલે શું? એનો જવાબ આપણે પાછળ લખેલો છે, એ તમને હું પછી કહીશ. ત્રીજો પ્રશ્ન. દીવાની દાવા એટલે શું? તો એમાં જવાબ આવશે મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ દીવાની દાવા કહેવાય છે. ચોથો પ્રશ્ન. ફોજદારી દાવા એટલે શું? તો એમાં જવાબ આવશે ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે. પાંચમો પ્રશ્ન. એમાં જવાબ આવશે જિલ્લા અદાલત. છઠ્ઠો પ્રશ્ન. એમાં આવશે વડી અદાલત. સાતમો પ્રશ્ન. એમાં આવશે સર્વોચ્ચ અદાલત. આઠમો પ્રશ્ન. એમાં આવશે રાષ્ટ્રપતિ. નવમો પ્રશ્ન. એમાં આવશે સર્વોચ્ચ અદાલત. 10મો પ્રશ્ન. એમાં આવશે મહાભિયોગ. 11મો પ્રશ્ન. એમાં જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. 12મો પ્રશ્ન. એમાં જવાબ આવશે સુઓ મોટો. ત્યારબાદ 13મો પ્રશ્ન જુઓ. એમાં જવાબ આવશે લોક અદાલત. 14મો પ્રશ્ન. એમાં જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. અને 15મા પ્રશ્નમાં જવાબ આવશે અમદાવાદ. અને જે બીજો પ્રશ્ન બાકી હતો એનો જવાબ જુઓ અહીં આપેલો છે કે જ્યારે કોઈ ગુનો બને છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ ત્યાંના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે. કેટલીક વાર પોલીસ સામેથી પણ તેની નોંધ કરે છે. આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શીય નોંધ કહેવાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. ખાલી જગ્યા પૂરો. એમાં આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા. એમાં જવાબ આવશે બીજા. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે 90%. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ઉત્તર. ચોથી ખાલી જગ્યામાં 10. પાંચમી ખાલી જગ્યામાં આવશે 54. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ તો છઠ્ઠી ખાલી જગ્યામાં જવાબ આવશે 382. સાતમી ખાલી જગ્યામાં જવાબ આવશે 308. આઠમી ખાલી જગ્યામાં ગંગા. નવમી ખાલી જગ્યામાં નાઇલ. 10મી ખાલી જગ્યામાં ઓસાકા. 11મી ખાલી જગ્યામાં આર્થિક. 12મી ખાલી જગ્યામાં રાજસ્થાન. 13મી ખાલી જગ્યામાં જવાબ આવશે 5%. ત્યારબાદ 14મી ખાલી જગ્યામાં આવશે 66%. 15મી ખાલી જગ્યામાં 1000. 16મી ખાલી જગ્યામાં 1084. 17મી ખાલી જગ્યામાં 5%. 18મી ખાલી જગ્યામાં કેરળ. 19મી ખાલી જગ્યામાં 74.04%. અને 20મી ખાલી જગ્યામાં જવાબ આવશે વસ્તી. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોડકા જોડો. તો પહેલું જોડકું જોઈએ. એમાં પહેલું ગૃહ ઉદ્યોગ, તો એની સામે આવશે સી પાપડ ઉદ્યોગ. બીજું ટચુકડા ઉદ્યોગ, તો એની સામે આવશે ઈ માટીકામ ઉદ્યોગ. ત્રીજું નાના કદના ઉદ્યોગ, તો એની સામે આવશે ડી વાહન સમારકામ
એટલે કે ગેરેજ ઉદ્યોગ. ચોથું મધ્યમ કદના ઉદ્યોગ, તો એની સામે આવશે પહેલું ઇલેક્ટ્રિક સાધન ઉદ્યોગ. અને પાંચમું મોટા કદના ઉદ્યોગ, તો એમાં આવશે બી લોખંડ પોલાદ ઉદ્યોગ. ત્યારબાદ બીજું જોડકું જોઈએ. એમાં પહેલું કૃષિ આધારિત ઉદ્યોગ, તો એમાં આવશે બી શણ ઉદ્યોગ. બીજું પશુ આધારિત ઉદ્યોગ, તો એમાં આવશે ઈ ચર્મ ઉદ્યોગ. ત્રીજું સમુદ્ર આધારિત ઉદ્યોગ, તો એમાં આવશે સી મત્સ્ય ઉદ્યોગ. ચોથું વન આધારિત ઉદ્યોગ, તો એમાં આવશે ડી કાગળ ઉદ્યોગ. અને પાંચમું ખનિજ આધારિત ઉદ્યોગ, તો એમાં આવશે એ સિમેન્ટ ઉદ્યોગ. ત્યારબાદ ત્રીજું જોડકું જોઈએ. એમાં પહેલું ઓસાકા, તો એની સામે આવશે ઈ સુતરાઉ કાપડ ઉદ્યોગ. બીજું પિટ્સબર્ગ, તો એની સામે આવશે સી લોખંડ પોલાદ ઉદ્યોગ. ત્રીજું સુરત, તો એની સામે આવશે ડી જરીકામવાળા કાપડ ઉદ્યોગ. ચોથું બેંગલુરુ, તો એની સામે આવશે બી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ. અને પાંચમું ઢાકા, તો એમાં આવશે પહેલું મલમલ કાપડ ઉદ્યોગ. ત્યારબાદ છેલ્લું જોડકું. એમાં પહેલું ભિલાઈ, તો એમાં આવશે બી છત્તીસગઢ. બીજું દુર્ગાપુર, તો એમાં આવશે એ પશ્ચિમ બંગાળ. ત્રીજું જમશેદપુર, તો એમાં આવશે ઈ ઝારખંડ. ચોથું રાઉરકેલા, તો એની સામે આવશે સી ઓડિશા. અને પાંચમું ભદ્રાવતી, તો એની સામે આવશે ડી કર્ણાટક. પ્રશ્ન 5 ટૂંક નોંધ લખો. અહીં જે આપણને 5 ટૂંક નોંધ આપેલી છે એના જવાબો પાઠ્યપુસ્તકમાં બેઠે બેઠા આપેલા છે, જે તમને સરળતાથી મળી જશે. એટલે આપણે એના જવાબો અહીં લખતા નથી. તો મિત્રો, આ હતું ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરી દેજો. અને આ ચેનલ પણ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્ત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો આ શિક્ષણને સથવારે આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.